વરસાણા હળવદ 400 કેવી વીજ લાઇનની કામગીરીમાં ગેટકો કંપની દ્વારા પશુડા ગામના ખેડૂતોના ખેતરોમાંથી વીજ રેસાઓ પસાર કરવાની કામગીરીમાં નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર કે વળતરની રકમ નક્કી કર્યા વગર નિયમથી બહાર જઈને પોલીસ બંદોબસ્ત રાખીને લાઇનો કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલે આ લાઇનો યોગ્ય વળતર ચૂકવ્યા વગર કાઢવામાં આવી રહી હોવાનું જણાવીને તે અટકાવવા જણાવ્યું હતું। આજે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં 11 જેટલા મુદ્દાઓ રજૂ કરીને ખેડૂતોને પૂરતું અને વ્યાજબી વળતર ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવેલ છે। વી.કે. હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમે ખેડૂતોને ખેતરોમાં વીજ કંપનીઓ દ્વારા જે દાદાગીરીથી લાઈનો ઊભી કરવામાં આવે છે યોગ્ય વળતર આપ્યા સિવાય, એના માટે અમે આજે કલેક્ટર સાહેબ પાસે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અને ખેડૂતોની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા। જે મુદ્દો અમારો છે, વરસાણાથી હળવદ સુધીની એક વીજ લાઇન જેનું કામ બજાજ કંપનીએ રાખેલ હતું। 2015માં આ વીજ લાઇનના ટાવર ખેડૂતોના ખેતરોમાં કોઈ પણ રેવન્યુ વિભાગના પંચનામા સિવાય લાઇનોના ટાવર ઊભા કરી ગયા, જેનું વળતર 9 વર્ષ સુધી ખેડૂતોને મળેલ નથી। અને આજે એ ફરીને આ કંપની અને ગેટકો દ્વારા આ જે ટાવર છે એના ઉપર વીજ વાયર જેને આપણે કહીએ એ ખેંચવા માટેની કામગીરી દાદાગીરીથી શરૂ કરી દીધેલ હતી। જેના અનુસંધાને અમે 2-3 વખત એમની પાસે ગયા કે ખેડૂતોને પહેલાં પણ તમે ટાવર ઊભું કરી ગયા, એનું પર વળતર નથી ચૂકવ્યું। વીજ વાયર છે એના પર સરકારના ગાઈડલાઇન નક્કી થયેલી છે કે જે એનો કોરિડોર નક્કી થયેલો હોય કે 220 કેવી હોય તો 35 મીટર, એનાથી વધારે હોય 40 મીટર, 50-60 મીટર સુધીનો એનો કોરિડોર હોય અને એ લાઇનના એ પ્રમાણે જે બજાર ભાવ હોય કે જંત્રીના ભાવ હોય તેના પ્રમાણે વળતર ચૂકવવાનું નિયમ છે। જ્યારે અમારી જે માંગણી હતી, મારા પશુડા ગામના ખેડૂતો જે મોટાભાગના ભીમાસર મારા ગામના ખેડૂતો છે જે મારી પાસે આવ્યા, અમે પણ વીજ કંપની પાસે ગયા, મિટિંગો કરી કે તમે હમણાં જ સરકારે તાજેતરમાં નવી જંત્રી બહારે જાહેર પડી તો નવી જંત્રી જે જાહેર કરી, ભલે એનો અમલવારી અમે થવાની છે, પણ સરકારે તો સ્વીકારી લીધેલું કે આ વિસ્તારમાં આ જમીનના ભાવ અત્યારે આ ચાલી રહ્યા છે। અને જે નવી ગાઈડલાઇન સરકારની છે કે ખેડૂત અને જો વીજ કંપનીઓ સહમત ન થાય અરસપરસ વળતર બાબતે તો કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મૂલ્યાંકન સમિતિ છે એમના મારફતે એમના જમીનના મૂલ્ય નક્કી કરવાનું હોય છે। પરંતુ આ વીજ કંપનીઓ દ્વારા આ તમામ પ્રોસિજર કર્યા સિવાય કોઈપણ જાતનું પંચરોજ કામ રેવન્યુ વિભાગના અધિકારીઓના સિવાય સીધું પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી ઘૂસી અને વીજ લાઈનો ઊભી કરવાની કામગીરી શરૂ કરી દીધેલ। ખેડૂતો જાય તો એને ધમકીઓ આપે છે, દાદાગીરી થાય છે। ઘણી વખત અધિકારીઓ એવું કહે છે કે અમે ફરજ રૂકાવટની ફરિયાદો તમારા ઉપર કરીશું, પણ અમારી માંગણી વ્યાજબી એટલા માટે છે કે તમે એક તો 9 વર્ષ પહેલાં ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભું કરીને ગયા, જેનું વળતર પણ હજી સુધી ચૂકવ્યું નથી, તો પહેલું તો એનું વ્યાજ સાથેનું વળતર ખેડૂતોને આપો જે નિયમ પ્રમાણે થાય તે। એના પછી જે વાયરનું કોરિડોરમાં આવતું હોય એનું વળતર અને પાક, ઝાડ અને વૃક્ષોનું નુકસાન થાય એનું પણ વળતર ચૂકવવાની તમારી જવાબદારીની ફરજ છે। હમણાં નવા કાયદાની જોગવાઈ મુજબ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ કર્યા પછી જ એનું મૂલ્ય નક્કી થાય, એના પછી ખેડૂતોનું વળતર નક્કી થતું હોય છે। આજે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને અહીં આવ્યા પહેલાં, અને એસપી સાહેબને મેં જાણ કરી કે તમે પોલીસ બંદોબસ્ત કોઈપણ જાતની પ્રોસિજર કર્યા સિવાય કઈ રીતે આપી દેવામાં આવે છે। તો જ્યાં સુધી કલેક્ટર સાહેબ આખરી હુકમ ન કરે વળતર બાબતનો, ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પોલીસ બંદોબસ્ત આ વીજ કંપનીઓને આપવાનું નહીં। આજે વીજ કંપનીઓની દાદાગીરી એટલી બધી છે કે એક જાતનો એ વીજ કંપનીઓ છે, આ કામ મૂળ બજાજનું હતું, પર ગેટકો વાળીનો ઠેકો લઈ લીધો કે અમે તમારું કામ પૂરું કરાવી દઈશું। એક ડેપ્યુટી ઇજનેર બળજબરીથી કોઈ પણ પ્રોસિજર કર્યા સિવાય, પંચરોજ કામ કર્યા સિવાય ખેતરોમાં ડાયરેક્ટ ઘૂસી અને કામ કરે છે, જે કામ ખેડૂતોએ અટકાવ્યું છે। અને અમે પણ કીધેલું છે કે જ્યાં સુધી પ્રોસિજર પૂરી ન થાય ત્યાં સુધી વીજ લાઈનો કાઢી શકાશે નહીં। પોલીસ બંદોબસ્ત જે દુધઈ પોલીસ સ્ટેશન લાગે છે બાજુમાં,
તો દુધોઈ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ અમે મળ્યા કે તમે કોઈ પણ જાતના નિયમની પ્રોસિજર કર્યા સિવાય એને પોલીસ બંદોબસ્ત કઈ રીતે આપી શકો. હવે 2015નો જે સરકારનો કલેક્ટર સાહેબનો હુકમ બતાવે છે, હવે એના પછી તો ઘણા બધા નિયમો બદલી ગયા છે. આ નવી વીજ લાઇન જ્યારે એમાં વાયર ખેંચી રહ્યા છે ત્યારે અમારી માંગણી એક જ છે કે ખેડૂતોને દાદાગીરી કરી અને એને દબાવો નહીં, અને જે ખેડૂતોને નિયમ મુજબનું વળતર થાય એ વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે.